સીતારામ. જયલીભાઈમાં મંદિરે અત્યારે કપડાં સુકાઈ ગયા હતા તો મૂકી આવું. મારું કામ બધું રેડી થઈ ગયું છે અને ફ્રી થઈ ગઈ હતી તો હું સવારમાં મંદિરનું કામ જઈ આવું, મૂકી આવું. આ કપડાં બગીચામાં આવી ગયા છે. ટમલું એ ટમલી પોપિયો પાકી ગયો છે. પોપિયો સરસ પાકી ગયો. હજી 1-2 દિવસ તો રાખવો પડશે, બહુ નથી પાક્યો. એપ્રિલથી હીટવે ચાલુ થશે. જોરદાર ગરમી ચાલુ થવાની છે હવે. સવારમાં 9:30 સુધી મસ્ત વાતાવરણ હોય, 9:30-10 સુધી. પછી 4, 4:30, 5 વાગ્યા સુધી તો અંદર જ રહેવાનું બધાને, ઘરમાં જ. બહુ ગરમી હોય પણ જેને કામકાજ હોય તો બધા બહાર જતા જ હોય. મોઢે બાંધી લેવાનું ને એવું બધું કરવું પડે. પિસ્તાલીસ ડિગ્રીનું કહે છે 6 તારીખથી. હીટવેવમાં ઘણા લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામતા એવા સમાચાર આવતા હોય, ન્યૂઝમાં હોય, ન્યૂઝપેપરમાં હોય છે. ઉનાળામાં થોડુંક ધ્યાન રાખવું પડે, પાણી વધારે પીવું. તડકાથી બહુ કામ તો કરવું જ પડે પણ થોડુંક બાંધી મોઢે અને તડકાનું થોડુંક ધ્યાન રાખીને કામ કરીએ તો વાંધો ન આવે. ચાલો હવે આપણે સ્કૂલનો ટાઈમ થઈ ગયો. પાકેલું કારેલું છે તો અહીંયા ગાર્ડનમાં બિયાના વાવી દો, થાય તો ઠીક. વાવી તો દઉં બી, કદાચ તો કારેલા થઈ જાય. અહીંયા કીડિયારું ભરીએ ને બહુ જ કીડિયું એટલામાં તો હોય. ઠંડક હોય ને એટલે વધારે નીકળે.
આમ તો આને સૂકવીને વાવતા હોય, કદાચ તો મને એમ થયું કે પાકી ગયેલા બી છે તો વાવી દો. કેરી અવડી અવડી થઈને ખબર નહીં ખરાબ થઈ જાય, સુકાઈ જાય નાની ને પડી જાય નીચે. આ ખરાબ જ થઈ ગઈ છે, અવડી મોટી મોટી થઈને ખરી જાય છે. કારણ તો ખબર નહીં એનું શું કારણ હોય, મને નથી ખબર. હું તમને આખી હોમ ટૂર કરાવીશ એક દિવસ, જ્યારે ટાઈમ મળશે ત્યારે આખું ઘર બતાવીશ. પણ હમણાં આટલું કામ હોય અને સ્કૂલે પણ જવાનું હોય તો ટાઈમ એવો રહેતો નથી કે હોમ ટૂર કરાવી શકું. ટ્રાય કરીશ રજા હશે ત્યારે. જે બાકી હતા એ ઘઉં આજે અહીંયા આવી ગયા છે. હવે ને કાલે બધાય ઘઉં એક મોટા ટાંકામાં ભરી દેવાના છે. અહીં બર્તન મંગાવ્યા હતા આજ સવારે, ચૂલામાં બર્તન જોઈએ એટલે બર્તન અહીં આવી ગયા. આજે સ્કૂલે આવતા આવતા લગભગ 11:30 થઈ ગયા છે, કેમ કે ગામમાં કામ હતું થોડુંક અને બેંકનું પણ કામ હતું, તે કમ્પ્લીટ કરી અને સ્કૂલે આવી તો 11:30 થઈ ગયા. આવી દીવાબત્તી કરી અને જલ્દીથી મારું કામ સ્ટાર્ટ કરી દઉં. બેંકનું કામ હોય ને ત્યારે લગભગ કલાક તો ગામમાં નીકળી જાય આરામથી. ને સવારમાં ગમે એટલું ઉતાવળ કરો ને તો પણ 1 કલાક જોઈએ. બેંકનું કાંઈ પણ કામ હોય તો એક તો ટ્રાફિક હોય, એમાંય ગામમાં ગાડી લઈને નીકળો એટલે ફૂલ ટ્રાફિક થઈ જાય. જ્યાં ક્યાંય પાર્કિંગ નથી, મેન બજારમાં તો ક્યાંય એવું પાર્કિંગ નથી કે તમે વ્યવસ્થિત ત્યાં ગાડી રાખી શકો. હોસ્ટેલ માટે અથવા સ્કૂલ માટે એડમિશન ઓપન થઈ ગયા છે, તો સ્કૂલના નંબર હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ. તો ઇન્ક્વાયરી કંઈ પણ હોય, કંઈ પણ તમારા ક્વેશ્ચન હોય તો તમે સ્કૂલના નંબર ઉપર કોલ કરીને જાણી શકો. અને કંઈ પણ એવી જાણકારી જોતી હોય અથવા તો સ્કૂલની વિઝિટ કરવી હોય તો તમે મોસ્ટ વેલકમ આવી શકો છો અમારી સ્કૂલે. હોસ્ટેલની વિઝિટ કરી શકો છો, હોસ્ટેલ જોવા માટે અથવા તો જમવાનું ચેક કરવા માટે. કંઈ પણ તમારા બાળકોને હોસ્ટેલમાં મૂકવા હોય એની પહેલાં કંઈ પણ પ્રશ્ન હોય તમારા, તો તમે અમારી સ્કૂલે એક વખત જરૂર મુલાકાત લ્યો. ઓફિસ ચાલુ જ હોય છે અને સ્કૂલના નંબર હું તમને સ્ક્રીન ઉપર આપી દઈશ. તો બાકીની ડિટેલ તમે એમાં ફોન કરીને જાણી શકો, કયા ટાઈમે આવવું, શું છે. એડમિશન ચાલુ થઈ ગયા છે તો જરૂર એક વખત સ્કૂલની મુલાકાત કરો. ને હોસ્ટેલ માટે એવું નથી, હોસ્ટેલ માટે અમે લિમિટેડ જ રાખવાના છે સંખ્યા, તો થોડુંક જલ્દી કરજો, કેમ કે પછી કોઈને ના પાડવું પડે. એના કરતાં તમે પ્લીઝ થોડુંક જલ્દી કરજો, જેથી કરીને અમને પણ અમારી તૈયારી મુજબ કામ કરી શકીએ. હવે હું થોડુંક મારું કામ ફટાફટથી પૂરું કરી લઉં.